તો જય માતાજી મિત્રો ને જય શ્રી ગોતમમાં બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજના આપણા વ્લોગમાં આપણે લેવાની હતી નવી બાઇક અને આવી ગયા શોરૂમે. તો તમે શોરૂમ જોઈને તો ખબર પડી ગઈ હશે કે આપણે કઈ બાઇકો લેવાની છે. એટલી બાઇકો નહીં, એટલે એક જ બાઇક લેવાની છે. તો આપણે જઈએ ઉપર. જોઈ શકો છો મિત્રો, સીડીઓ તો એટલી છે જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય. તો ફાઇનલી આપણે ઉપર પણ આવી ગયા અને જોઈ શકો છો ઉપર શોરૂમ છે, બેસવાનું અને બાઇકો બધી ઉપર પડે છે. તો અહીંયા સ્પ્લેન્ડર મોડલમાં અલગ અલગ બાઇક છે, જોઈ શકો છો. બધી હીરો કંપનીની છે પણ મોડલ બધા અલગ અલગ છે. તો આમાંથી આપણે ગમાડવાની કઈ એ તો આપણો મોટો ભાઈ જ નક્કી કરશે, કેમ કે આપણા મોટા ભાઈ પૈસા ભરવાના છે, તો એ જ લેવાના છે કે કઈ બાઇક ગમાડવી. તો મિત્રો જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી બાઇકો છે, એક્ટિવા કહો ને વગેરે અલગ અલગ બાઇકો છે. તો આમાંથી આપણે કોઈ પણ નથી ગમાડવાની, આપણે તો સ્પ્લેન્ડર લેવાની છે. બતાવી દઉં તમને અંદર કેટલી બાઇકો છે સ્પ્લેન્ડરની, જોઈ શકો છો મિત્રો. ઘણી બધી બાઇકો અંદર છે, જેમાંથી આપણે લેવાની છે એક સ્પ્લેન્ડર. તો આપણા ભાઈ બેસી ગયા સાઇન કરવા. તો આ તો ખબર જ હશે, સાઇનની સિસ્ટમ તમને અલગ અલગ પેજ ઉપર સાઇન કરી દીધી. તો મિત્રો જોઈ શકો છો સાઇન કરીને આપણે બાઇક ગમાડી. તો મોટા ભાઈએ આબુ સ્પ્લેન્ડરનું બ્લેક સિલ્વર કલરમાં છે બાઇક. તો જોઈ શકો છો મિત્રો. તો આ બાઇક હવે નીચે જશે, આની થોડી સર્વિસ થશે, પેટ્રોલ નાખ્યાલ છે આપણને, ને બધી જે સર્વિસ થતી હોય એ આપણને કરી આપશે. તો જોઈ શકો છો બાઇક નીચે ઉતારવાની પણ એક લિફ્ટ છે. તો આપણે મિત્રો જઈએ નીચે બાઇક પોકે ત્યાં સુધી. તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે અને બતાવી દઈએ તમને સર્વિસ સ્ટેશન. જોઈ શકો છો અહીંયા બધી બાઇકો સર્વિસ થાય છે અને આપણી બાઇક અહીંયા જ મૂકી છે સર્વિસ કરવા. અહીંયા જેટલી પણ આ શોરૂમમાંથી જેટલી બાઇકો લઈ જાય છે બધા સર્વિસ અહીંયા જ થાય છે. અહીંયા માણસો પણ મૂકેલા હોય છે 5-6 જણા, અને અત્યારે જોઈ શકો છો પેટ્રોલ નાખે છે. પેટ્રોલ નાખીને આપણી બાઇક આવી ગઈ છે ધોવા માટે. એકદમ ધોઈને ફ્રેશ કરીને આપે છે આપણને. બાઇક પણ કહેતી હશે કે વાહ, નાવાની મજા આવી ગઈ. તો મિત્રો એકદમ ફ્રેશ કરીને બાઇક સૂકવવા પણ મશીન હોય છે. કેટલા અલગ અલગ મશીન હોય છે આપણને પણ ખબર નથી. જોઈ શકો છો ધોવાનું પણ મશીન અને સૂકવવાનું પણ મશીન હોય છે. તો અત્યારે બાઇક સૂકવે છે અને જોઈ શકો છો મિત્રો આપણી બાઇક ફાઇનલી રેડી થઈ ગઈ અને હવે કાઢવાની છે બાઇક શોરૂમમાંથી બહાર. તો મિત્રો જોઈ શકો છો યાર, નવી બાઇક છે અને કેવી રીતના નીચે ઉતારે છે સીડીઓથી. મિત્રો આમાં એવું છે કે બાજુમાં સર્વિસ સ્ટેશન બંધ છે, જ્યાંથી બાઇક નીકળી શકે એમ નથી, માટે આ રીતના ઉતારવી પડે છે. તો નુકસાન તો કંઈ થશે નહીં, થશે તો પણ વાંધો નહીં, એમને ભરી આપવું પડશે. તો આપણી બાઇક આપણે મિત્રો જોઈ શકો છો નીચે ઉતારી લીધી અને આપણને પકડાવી દીધી ચાવી. જોઈ શકો છો મિત્રો આપણને ચાવી પકડાવી દીધી અને ફોટા શૂટિંગ કરવાનું કીધું, પાડી લીધા ફોટા. ને મિત્રો આપણી બાઇક રેડી થઈ ગઈ છે. તો મિત્રો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ના ભૂલતા અને આ વ્લોગને ખૂબ જ આગળ વધારજો. તો બધાને જય માતાજી અને જય શ્રી ગોતરમાં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.